ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વડોદરા માંજલપુર બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે। 260 મતદાન મથકો પર આ મતદાન યોજાઈ રહ્યું છે। ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારી વચ્ચે જંગ છે, ત્યારે યોગેશ પટેલના નિધન બાદ માંજલપુર બેઠક ખાલી પડી હતી। ભાજપ શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીએ મતદાન કર્યું છે। માંજલપુર ગામ ખાતે આવેલ કુબેરેશ્વર શાળામાં મતદાન થઈ રહ્યું છે। અલ્પેશ સુથાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, માંજલપુર બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, શું વિગતો? બિલકુલથી સવારે 7 વાગ્યાથી મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। અંદાજે 10 થી 12% જેટલું મતદાન અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યું છે। હાલ આપણી સાથે ભાજપના ઉમેદવાર સતીશભાઈ પટેલ છે, તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો સતીશભાઈ? અમે અલગ અલગ જગ્યાએ ફરીએ છીએ, વહેલી સવારથી મતદારોમાં એક અલગ ઉત્સાહ જોડે છે। સિનિયર સિટીઝન હોય, દિવ્યાંગ હોય, યુવાન હોય, આ તમામ લોકો છે તે ક્યાંક ને ક્યાંક મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। શું કહેશો, કયા પ્રકારની હાલ સ્થિતિ જોવા મળી રહી છે? 100% મતદારોમાં ઉત્સાહ છે। જાગૃત નાગરિકો પોતાનું લોકશાહી પર્વ ઉજવવા માટે આજે આવી રહ્યા છે। સવારથી જ ઉંમરવાળા હોય, યુવાનો હોય, ભાઈ બહેનો હોય, મતદાન કરવા માટે આજે પોતે સ્વયંભૂ આવી રહ્યા છે। ચૂંટણી પંચે પણ સારી વ્યવસ્થા વરસાદની અંદર કરી છે। મતદારો માટે બેસવાની વ્યવસ્થા, વરસાદની અંદર ના પલળેની વ્યવસ્થા, એટલે મતદારોમાં પણ અતિ ઉત્સાહ છે। અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઘરે ઘરે પહોંચી અને જે પ્રચાર પ્રસાર કર્યો છે અને મતદારોને જાગૃત કર્યા છે, એટલે એમનો પણ આભાર। ને ભલા મતદાર ભાઈઓ બહેનોને પણ મારી નમ્ર અપીલ, તમારો કિંમતી મત આપ અવશ્ય કરો, એવી મારી નમ્ર અપીલ। શું કહેશો, હવે ટૂંક સમયમાં જ પરિણામો પણ જાહેર થઈ જશે। કોંગ્રેસ પણ કહી રહ્યું છે કે અમે પણ જીતનો દાવો છે તે કરી રહ્યા છે। કેટલી જીતની આશા બેઠક ઉપર? કોંગ્રેસને આવું બોલવું જ પડે, ના બોલે તો ટેબલ પર કાર્યકરો પણ ના ઊભા રહે। છેલ્લા વર્ષોથી આ વિસ્તારના પ્રજાજનો ભારતીય જનતા પાર્ટીને જીતતી આવી છે અને જીતાડતી આવી છે, અને આ વખતે પણ જંગી બહુમતીથી જીતાડવાના છે। કોંગ્રેસ કાંઈ પિક્ચરમાં નથી, આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને 100% ગઢ સચવાશે। યોગેશ કાકાનો રેકોર્ડ તૂટશે ખરો આ વખતે, એવું લાગે છે? યોગેશ કાકાનો રેકોર્ડ એ રેકોર્ડ છે। ભારતીય જનતા પાર્ટીમાં મતદાર, મારા વાલા મતદાર ભાઈઓ બહેનો મતદાન કરી અને ભાજપને હર હંમેશા રેકોર્ડ જ કરાવે છે। તક મળશે તો કયા એવા કામો રહેશે કે જે પ્રાયોરિટીમાં રાખીને એને પૂરા કરશો માંજલપુર વિસ્તારમાં? તક મળી જ ગયેલી છે, જે બાકીના કામો છે તે અમે પૂર્ણ કરીશું। આ હતા ભાજપના ઉમેદવાર સતીશભાઈ પટેલને, તેઓએ કહ્યું તે રીતે તક મળી ગયેલી છે ને ટૂંક સમયમાં જ તે તમામ કામો છે તે પૂરા કરશે। બીજી તરફના પણ દ્રશ્યો હું બતાવીશ કે આજે માંજલપુર વિસ્તારમાં આવેલી આ જે સ્કૂલ છે ને, અહીંયા જે મતદાનની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે તમામ મતદાન મથકો ઉપર ગોઠવી દેવામાં આવે છે। અંદાજે 260 જેટલા જે મતદાન મથકો છે કે જ્યાં હાલ મતદાનની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। જે રીતે વાત કરીએ તો ખાસ કરીને તમામ વ્યવસ્થા છે કે જે પોલીસ દ્વારા પણ કરવામાં આવી છે, અને તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તેમને પણ અહીં રાખવામાં આવી છે। એટલે બિલકુલથી હાલ જે મતદાન મથકો છે ત્યાં પણ જે મતદારો છે તે ધીમે ધીમે પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે અહીં કરતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ જે ડૉક્ટર સીવી રામન સ્કૂલ છે કે જે પ્રાથમિક શાળા આવેલી છે માંજલપુર વિસ્તારની, અને હાલ અહીંયા પણ જે મતદાન મથકો ઉપર મતદારો છે તે પહોંચી રહ્યા છે। ચુસ્ત બંદોબસ્ત છે। હાલ જે રીતે વાત કરીએ તો ભાજપ તેમજ કોંગ્રેસ બંનેના જે ઉમેદવારો છે તે પોતપોતાનો દાવો છે તે વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે હવે કોણ જીતશે તે આગામી સમયમાં જ ખબર પડશે। પરંતુ હાલ જે રીતે એક મતદારોનો ઉત્સાહ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે, અને ધીમે ધીમે જે મતદારો છે તે પણ પહોંચી રહ્યા છે। રાવતપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના જે દંડક છે બાળુભાઈ શુક્લ, તેમની સાથે પણ આપણે વાત કરીશું, કારણ કે જે મતદારોનો ઉત્સાહ છે તે આજે આ મતદાન મથક ઉપર દેખાઈ રહ્યો છે। સાહેબ, શું કહેશો? પેટા ચૂંટણીને એમાં પણ મતદારોનો ઉત્સાહ આજે અહીંયા દેખાઈ રહ્યો છે, શું કહેશો, કેવું માહોલ લાગી રહ્યો છે? માંજલપુર વિધાનસભા જ્યારથી પ્રસ્થાપિત થઈ ત્યારથી અમારા નેતા સ્વર્ગસ્થ શ્રી યોગેશભાઈ પટેલ અહીંયા સતત જીતતા આવ્યા છે। યોગેશભાઈ પટેલ એક એવા અજેય વિજય યોદ્ધા હતા કે જો 8 ટર્મથી ગુજરાતની જનતાની સેવા કરી રહ્યા હતા। તેમના અકાળે નિધનના કારણે આવી પડેલ મધ્યવર્તી ચૂંટણીમાં, એટલે કે પેટા ચૂંટણીમાં જ્યારે અમારા નેતા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના બાહોશ નેતા સતીશભાઈ પટેલ સાહેબ, કે જેઓને સ્ટેન્ડિંગ કમિટીનો પણ ખૂબ અનુભવ છે, તેઓને જ્યારે પાર્ટી ટિકિટ આપી છે, તમામ કાર્યકર્તાઓ પણ ખૂબ ઉત્સાહમાં છે। તેની સાથે સાથે
નાગરિકોએ યોગેશભાઈ પટેલ સાહેબ સાથેના તેમના જે ઋણાનુબંધ છે એ ઋણાનુબંધોને યાદ કરીને જે મતદાન કરવા આવી રહ્યા છે ખૂબ સારો થઈ રહ્યો છે અને દરેક મતદાન મથકો પર સારી એવી સંખ્યામાં મતદારો છે. ત્યારે આપના માધ્યમથી માંજલપુર વિધાનસભાના તમામ મતદારોને વિનંતી કરું કે બંધારણે આપેલા આપણો જે અધિકાર છે મતદાનનો અધિકારનો ઉપયોગ કરી અને 100% મતદાન કરાવીએ. જે મુખ્ય દંડક છે બાળુભાઈ શુક્લ તેઓ પણ કહી રહ્યા છે કે મતદાતાઓ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને આ જે મતદાન મથક છે ત્યાં સુધી પહોંચે. અલગ અલગ દ્રશ્યોમાં જોયું તે રીતે અલગ અલગ જગ્યાના અમે તમે બતાવી રહ્યા છે કે જ્યાં મતદારોનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી જે તમામ જે મતદાતાઓ છે તે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે. તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તે પણ આ જે મતદાન મથકો છે કે જ્યાં તૈનાત રાખવામાં આવી છે અને હાલ આ જે રાવપુરાના ધારાસભ્ય છે તેઓ પણ અહીં પોતાનો મત આપવા માટે પહોંચી રહ્યા છે અને સાંજે 5 વાગ્યા સુધી આ જે મતદાનની પ્રક્રિયા છે તે ચાલવાની છે. જી બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.